ભુજના ત્રિમંદિર નજીક મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટની અંદર વિવાદ સામે આવ્યો છે। ગ્રાહકને વેજના બદલે નોનવેજ પીરસવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે। નોનવેજ જોઈને ગ્રાહક રોષે ભરાઈને ફરિયાદ દાખલ કરાવી છે। ગ્રાહકે રેસ્ટોરન્ટના સંચાલક સામે નારાજગી વ્યક્ત કરી છે। ફરી એકવાર મેકડોનાલ્ડ ચર્ચામાં આવ્યું છે। ગ્રાહકને વેજની બદલે નોનવેજ પીરસવામાં આવ્યું। ગ્રાહકે રેસ્ટોરન્ટના સંચાલકો સામે નારાજગી વ્યક્ત કરી ફરિયાદ દાખલ કરાવી હોવાની વિગતો સામે આવી છે। તમે અહીંયા મેકડીમાં ઓર્ડર લેવાલો પાર્સલ મંગાવ્યું હતું, એનું બિલમાં વેજ જ ઓર્ડર કરેલો છે અને બધું અમને આમાં નોનવેજ આપી દીધું છે। આ રેપિંગ છે અને આ એક પીસ આ રહ્યો, બરોબર। અને હવે મારી એક જ છે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરીને આને બંધ કરાવવું છે। ભુજની અંદર 70 થી 80% મહાજન પબ્લિક છે, કોઈ નોનવેજ ખાવાવાળી પબ્લિક ભુજમાં છે જ નહીં। અને આવું તો કેટલાના ઘરે થયો છે, જેને રેપિંગની ખબર પડતી હશે એને જ ખ્યાલ આવતો હશે, બાકી કોઈને ખાવાથી ખ્યાલ નથી આવતો। અને મારી 5 વર્ષની દીકરી છે ને એને ખાઈ લીધું છે। આનામાં બનતી કોશિશ જ્યાં સુધી જવું પડશે ત્યાં સુધી જઈને આને બંધ કરાવી છે, ફાઇનલ છે। અમે મેકડીમાં આવ્યા હતા, વેજનો ઓર્ડર આપ્યો હતો, એની જગ્યાએ પાર્સલમાં અમને નોનવેજ આપી દીધું। આ નોનવેજ આ છે જ આની અંદર, અને એનો મેનેજર પોતે કબૂલ કરે છે કે આ નોનવેજ જ છે। માંગણી એવી છે કે આ બંધ થવું જોઈએ। ઘણાના ઘરે ન ખાતા હોય નોનવેજ, બધા વેજ હોય, એના ઘરે જો નોનવેજ મૂકી દે, નાની દીકરીઓ કે એને કાંઈ ખબર ન પડતી હોય એ તો ખાઈ જ લેવાના છે। એને અંદરથી જોઈને થોડીને ખબર પડશે આ વેજ છે કે નોનવેજ છે। અમારી પાસે બિલ છે, બધું છે, એનું પોતે સ્ટાફ કબૂલ કરે છે કે આ નોનવેજ છે। વેજનો ઓર્ડર આપ્યો તો નોનવેજ કેમ આપી શકે? જોઈને નથી આપી શકતા કે આ શું છે કે